અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીનું નિવેદન. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપના સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. દેશમાં શાંતિ, કોઈની સાથે ઝઘડો નથી જોઈતો. પાકિસ્તાન સિવાય બધા પડોશીઓ ખુશ છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુતાકીનું નિવેદન. મેં ભારત અને પાકિસ્તાનને કહ્યું હતું કે જો તેઓ યુદ્ધ નહીં રોકે તો હું 200% ટેરિફ લગાવીશ. ટ્રમ્પનું નિવેદન. પાકિસ્તાનમાં ટ્રક પલટી જતા ભયાનક અકસ્માત, જેમાં એક જ પરિવારના 15 લોકોના મોત. હમાસે કર્યો દગો. ઇઝરાયલના બંધકોની બોડી સાથે કરી છેડછાડ. શાંતિ કરારનો કર્યો ભંગ. ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત. આવતીકાલે શપથ ગ્રહણ કાર્યક્રમ. બધા મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા. સંયુક્ત રાષ્ટ્ર હજુ પણ 1945માં અટવાયેલું છે તેવું વિદેશ મંત્રી એસ જયશંકરે યુક્રેનને અરીસો બતાવતા કહ્યું. ટ્રમ્પનો દાવો. મોદીએ કહ્યું કે રશિયા પાસેથી ઓઇલની ખરીદી બંધ કરી દેશે. ઝેલેન્સ્કીને આશા. કહ્યું કે અમેરિકાના યોગ્ય પગલાં યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં મદદ કરી શકે છે. પાસપોર્ટ રેન્કિંગમાં યુએસ ટોપ 10 માંથી આઉટ અને ભારત છેક 85માં ક્રમે. દિવાળીને લઈને એસટી વિભાગનો મોટો નિર્ણય. આખા રાજ્યમાં 2600 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.